ગત રાત્રિએ એક કાબુલાનો યુવાન સુરેશભાઈ કરીને ઠાકોર હતા, એ રસ્તા પર અવર જવર ચાલતી હતી, રસ્તા પર જતા જતા ઇકોલે એ દરમિયાન એમનું આકસ્મિક રીતે મૃત્યુ થયું. અકસ્માત રીતે હું એટલું કહેવા માંગુ છું કે તંત્રને અને સરકારને કે ખરેખર આ 4 વર્ષથી આ રોડનું કામકાજ ચાલુ કર્યું છે. આ સરકારનું સીધી લીટીમાં કહેવા માંગુ છું કે 4 વર્ષથી આ રોડનું કામગીરી ચાલુ કરીશ. તંત્ર ખરેખર આ કેમ આટલી બધી બેદરકારી ધરાવે છે કે આજ અગાઉ પણ 2 મહિના પહેલા ભાઈ આપણા અરપોદરાનો એક ભાઈ યુવાન હતો, એ પણ મેટાસન જોડે એક અકસ્માત થયું તો પણ જીવ ગુમાવ્યો છે. એટલે હું સીધી લીટીમાં સરકારને અને તંત્રને, વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે ખરેખર આટલું આ 4 વર્ષથી તો રસ્તો જો દ્વારકાથી શામળાજી બનાવવાનો તો પણ બની ગયો હોય તો સરકાર આમાં રસ કેમ નથી લેતી, તંત્ર કેમ રસ નથી લેતી આ શામળાજી અને મોટા સાવા રોડ ઉપર? એ હું આ મીડિયા મારફતે અને તંત્રના માનનીય જે ડીએમ સાહેબ છે, માનનીય કલેક્ટર સાહેબ શ્રીનું હું આ મીડિયા મારફતે કહેવા માંગુ છું કે સાહેબ ખરેખર આ એક કયા સ્ટન ઉપર ચાલે છે આ રાજકારણ કે જેથી કરીને રાજેન્દ્રનગર થી તે મોડાસા સુધીનો રસ્તો બનતો નથી સાહેબ. આવી જે રસ્તો ખરેખર પ્રાયોરિટી પહેલી આપવી જોઈએ, કારણ કે અહીંયા અવર જવરના મોડાસાથી તે નેશનલ નંબર 8 નો જોડતો માર્ગ છે. તો ખરેખર આ કેટલા ગૂંચવાનું છે એ ખબર પડતી નથી અને આનો બનાવ એક નિર્દોષ જે વાહન ચાલકોનો ભોગ બને છે. આવા બનાવો તો અનેક બનાવો બન્યા છે, પણ આ 2 મહિનાના અંદર એક અરપોદરાનો પણ યુવાને જીવ ગુમાવ્યો છે અને કાબુલાનો પણ યુવાને જીવ ગુમાવ્યો છે. એટલે ખરેખર હું તો તંત્રને અને સરકારને પૂરેપૂરી બેદરકારી ધરાવે છે. એના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ શ્રીને હું સંબોધું છું કે સાહેબ ખરેખર તમે આ જે ટ્રોફિક છે એના અનુસંધાને તમે એને અનુસંધાને ચર્ચા કરો અને ખરેખર આરએમડી વિભાગને કહો કે ખરેખર આ રસ્તો કેમ નથી બનતો અને એની પૂરેપૂરી રસ લઈ અને આનું સમસ્યાનું સમાધાન કરો. કારણ કે અમારા જો પોલીસ ડિપાર્ટમેન્ટથી કોઈ વેરઝેર નથી કે બીજા કોઈ વેરઝેર નથી, કોઈને અમારે કોઈ ટ્રાફિક કરવાનું કોઈ સમસ્યાનું કોઈ પેલી નથી, પણ ખરેખર આવા જે સમસ્યાઓ ઉભી થાય છે એનું હલ કરવાની નમ્ર અપીલ કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.